ગતરોજ વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં મેમુકાર શેડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. આ બંધ રૂમમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાતાની સાથે જ વડોદરા રેલવે એલસીબીની ટીમે તપાસ કરી હતી અને એ તપાસમાં એક મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. આરપીએફ જવાનની સંડોવણી. આ વિદેશી દારૂના જથ્થા સંદર્ભે આરપીએફ જવાનની સંડોવણી હોય તેવી માહિતી સામે આવી રહી છે. સમગ્ર ઘટનામાં આરપીએફ જવાનની સંડોવણી બહાર હોય તેવી માહિતી સામે આવી છે. શહેરના નવાયાર્ડ ખાતે રેલવે શેડમાં મેમુકાર શેડમાં વિદેશી દારૂનો જે જથ્થો સંતાડ્યો હતો તે બાતમીના આધારે રેલવે ક્રાઇમ બ્રાન્ચ તેમજ એલસીબીએ દરોડા પાડ્યા હતા, તપાસ હાથ ધરી હતી. રૂબીન શેખ અને કપિલ સિંઘનો મુદ્દામાલ હોય તેવી માહિતી સામે આવી છે. રૂબીન ઉર્ફે કટ્ટો રેલવેમાં જ નોકરી કરે છે. બિંદાસ્તથી નોકરી કરતો. અગાઉ તેની સામે દારૂના ગુનામાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. માથાભારે હોવાથી રેલવેના અધિકારીઓ તેનાથી ડરતા હોય તેવી પણ માહિતી સામે આવી છે. પોલીસ ઘટના સ્થળથી 9143 નંગ વિદેશી શરાબની બોટલો જેની કિંમત 38 લાખ છે મુદ્દામાલ જપ્ત કરી છે. વધુ કાર્યવાહી હાથ ધરી છે. કાર્ટૂન બોક્સમાંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવતા આરપીએફ અને રેલવે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. વડોદરા વેસ્ટર્ન રેલવે જીઆરપી દ્વારા ગયા 2 દિવસથી મિશન ક્લીન સ્ટેશન એક ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલી છે. આ ડ્રાઈવ હેઠળ અમે રાત્રિના દરમિયાન વિવિધ જે રેલવે સ્ટેશનો ઉપર જે અસામાજિક તત્વો હાજર હોય અને જે એવા લુખ્ખા તત્વો યાત્રી સિવાય જે પણ હાજર હોય યાત્રી અને રેલવે સ્ટેશનના સ્ટાફ સિવાય એના ઉપર વોચ રાખતા હોય છે અને એને અટકાવતા હોય છે. આ દરમિયાન જ્યારે અમારા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એમને માહિતી મળી કે રેલવેના જે મેમુકાર શેડ વિસ્તાર છે ત્યાં રેલવે સ્ટોર રૂમ આવેલું છે. જૂનું સ્ટોર રૂમ છે જે રેલવે સ્ટેશનથી આશરે 3.5 કિલોમીટરના અંતરમાં છે. ત્યાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હાજર છે. તો અમારી એલસીબીની ટીમ ત્યાં રેડ કરતા એમને 241 જેટલી પેટીઓ ત્યાં મળી. ટોટલ 38 લાખ જેટલો મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવેલું. અને આમાં જ્યારે વધુ તપાસ કરતા આમાં આરોપી તરીકે રૂબીન યુસુફ મિયા શેખ અને કપિલ સિંઘ કુંતલ તરીકેનું નામ જાણવા મળેલું છે. બંને અત્યારે વોન્ટેડ છે અને અમારી ટીમ સતત એમને શોધવા માટે લાગેલી છે. હા, આમાં જે રૂબીન શેખ છે આ રેલવેમાં અપોઇન્ટમેન્ટ તરીકે કામ કરે છે અને એમનો જૂનો ઇતિહાસ રૂબીન 2018માં મર્ડરનો આરોપી પણ છે અને વડોદરા શહેરમાં એમના વિરુદ્ધમાં વિવિધ પ્રોહિબિશનના ગુનાઓ અને અસોલ્ટના ગુનાઓ પણ દાખલ છે અને નવાયાર્ડ વિસ્તારના જે રેલવે કોલોની છે ત્યાં રહે છે. આ બધું તપાસ અત્યારે ચાલુ છે અને જ્યારે એમની ધરપકડ કરવામાં આવશે ત્યારે બધું તપાસ કરવામાં આવશે. આમાં પણ એના સીડીઆર વગેરે બધું એનાલિસિસ ચાલુ છે અને ક્યારે ત્યાં આવ્યો માલ, ક્યાંથી આવ્યો અને કઈ રસદ લઈને આવ્યા, આ બધું તપાસ અત્યારે લોકો કરી રહ્યા છે.